ગઈકાલે ઉનાની અંદર જે ફાયરિંગની ઘટના બની એમાં પણ આક્ષેપો ઘણા થયા। ખરેખર અંતે ખબર પડી કે એમના જ લોકો દ્વારા આખું કાવતરું કરવામાં આવેલું હતું। 26 તારીખ વહેલી સવાર સુધી હજુ સુરતમાં ઘણા બધા ઘટનાક્રમો ઘટશે, સૌરાષ્ટ્રમાં ઘણા ઘટનાક્રમો ઘટશે। આપ સૌને નમ્ર અપીલ કરું છું, કોઈની વાતમાં નહીં આવતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર તો પૂર્ણ થઈ ગયો છે, પણ મુદ્દાઓની વાત કરીએ તો બહુ જ દિવસોથી એક જ મુદ્દા ચાલતા હતા કે અમારા નેતાઓને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે। આજે વહેલી સવારે એક સમાચાર આવ્યા કે આમ આદમી પાર્ટીના ઉનાના એક ઉમેદવાર પર હુમલો થયો છે, ફાયરિંગ થયું છે। એના પછી આક્ષેપ હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ કરવામાં આવ્યું છે। પોલીસને હજુ પણ શંકા છે કે કેવી રીતના ફાયરિંગ થયું, જો ફાયરિંગ થયું જ નથી તો પછી કાચ કેવી રીતના તૂટ્યા, અને બધા જ પ્રશ્ન હતા। આ બધાની વચ્ચે રાજુ કરપડાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એવું કહી રહ્યા છે કે આ તો ખોટી રીતના સ્ટન્ટ કરવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટી આ કરવામાં માહિર છે। રાજુ કરપડાના વિડીયોમાં એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે એઆઈનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીએ જે કર્યું છે એ બધાને ખબર છે કેવી રીતના એઆઈનો ઉપયોગ કરી અને ખોટા વિડીયો અને ખોટા ઓડિયો આમ આદમી પાર્ટી બનાવે છે। એનાથી આખું ગુજરાત વાકેફ છે અને ચૂંટણીમાં પણ સિમ્પથી માટે અને અત્યારે ચર્ચામાં આવવા માટે ફાયરિંગની ખોટી વાત કરી છે। રાજુ કરપડાના આક્ષેપ છે આમ આદમી પાર્ટીમાં જેટલા પણ નેતાઓ અલગ થયા એ બધા જ નેતાઓ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભ્રષ્ટાચાર વાળી પાર્ટી છે અને ભ્રષ્ટાચાર ખૂબ કરે છે, એવા જ નેતાઓ હવે આમ આદમી પાર્ટીમાં રહ્યા છે। આજે આમ આદમી પાર્ટીની ચર્ચાઓ પણ ખૂબ થઈ, જે રીતના રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને બધાએ રાજીનામું આપી અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા। પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક ઉમેદવાર પર હુમલો થવો અને એના પછી આમ આદમી પાર્ટીથી છૂટા થયેલા રાજુ કરપડાનું એવું કહેવું કે આ સ્ટન્ટ છે, તો પછી ઘણા બધા પ્રશ્ન થાય છે। અત્યારે તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર જે આક્ષેપ કર્યા